હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનો ઇન્ટ્રોડક્શન આપણે ભણવાના છીએ। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે આ પ્રકરણમાં આવતા ઘન પદાર્થો જોઈશું। તો આ પ્રકરણમાં ટોટલ 4 ઘન પદાર્થો આવે છે। તેમાં સૌથી પહેલો શંકુ આવે છે, ગોળક, અર્ધગોળક અને નળાકાર। तो आ 4 घन पदार्थों टोटल आवता होय छे। હવે આ ચારે ઘન પદાર્થ આપણે એકદમ ડિટેલમાં તેના સૂત્રો જોઈશું અને તેની આકૃતિ જોઈશું। સૌથી પહેલા છે શંકુ। તો શંકુની આકૃતિ પહેલા તો કેવી હોય છે? તો શંકુ તમે જોકરની ટોપી જોઈ હશે। એ જોકરની ટોપી કેવા આકારની હોય છે? શંકુ આકારની। તમે આઈસ્ક્રીમનો કોન જોયો હશે, તો આઈસ્ક્રીમનો કોન પણ કેવા આકારનો હોય છે? એ શંકુ આકારનો। જો તમને આકૃતિ દોરી બતાવો। જે આકૃતિ આપી એ કેવી છે ભાઈ? શંકુ આકારની આકૃતિ છે, એ શંકુની છે। આપણે શંકુમાં પહેલા ઊંચાઈ દોરીએ અને ત્રિજ્યા દોરીએ। શંકુની જે આ આડી રેખા છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા r કહીશું। શું કહીશું? r। અને જે ઊભી રેખા છે આરી એને શંકુની ઊંચાઈ h કહીશું। શું કહીશું? h। અને આ ત્રિયક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ છે એને આપણે શું કહીશું? l કહીશું। શું કહીશું? l। સૌથી પહેલું સૂત્ર છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે પાઈ r l। પાઈ r l। તમને દાખલામાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માંગે એટલે તમારે શું સમજવાનું? બસ તેમાં કોરીમુરની જે ત્રિયક ઊંચાઈ, જે ધાર છે, ત્રાસી ઊંચાઈ છે તે જ લેવામાં આવશે। તેમાં ગોળક શામેલ થશે નહીં। ગોળક નીચે વાળું ગોળક શામેલ થશે નહીં। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r l। જેમાં પાઈ ની કિંમત આપણને ખબર છે 22/7 ના કોઈ પણ કિંમત ના આલી હોય તો r ની કિંમત પણ આપણે આપેલી હશે। l ની કિંમત એટલે l ની કિંમત કેવી રીતે? l કેવી રીતે શોધવું? તો l ને શોધવાનું સૂત્ર છે। l ને શોધવાનું સૂત્ર શું છે? l નો વર્ગ બરાબર r નો વર્ગ પ્લસ h નો વર્ગ। તો l ને મારે શોધવો। l તમારા દાખલામાં ના આપેલો હોય તો એને કેવી રીતે શોધીશું આપણે? l નો વર્ગ અને ત્રિજ્યા r નો વર્ગ પ્લસ h નો વર્ગ। હવે એને કેવી રીતે શોધવું એ તો આપણે દાખલામાં સમજીશું। બીજું સૂત્ર, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે? પાઈ r l પ્લસ પાઈ r નો વર્ગ। અને બીજા શબ્દોમાં આપણે સમજવું હોય બીજું સૂત્ર, આપણે જે મોસ્ટ ઓફ સૂત્ર ઉપયોગ કરશું, આ બીજું સૂત્ર આપણે ઉપયોગ કરવાના છે। તે સૂત્ર છે પાઈ r કૌંસમાં ગુણ્યા r પ્લસ l। તો આ કઈ નવું સૂત્ર નથી, આ ઉપરવાળા સૂત્રથી આ સૂત્ર બનેલું છે। જો ઉપરવાળા સૂત્રમાં પાઈ r છે, આમાં કઈ પ્લસ કરી પાઈ r છે, તો પાઈ r શું કરી નાખ્યો? એને કોમન કાઢી નાખ્યો। વધ્યું શું? આમાં કા l વધ્યો અને આમાં કા r વધ્યો। તો કૌંસમાં r પ્લસ l અથવા l પ્લસ r, જે બંનેમાંથી જે લખો સાચું જ ગણાય। તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ કયું છે? પાઈ r ગુણ્યા r પ્લસ l। તમને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ માંગે એટલે તમારે શું સમજવાનું? જેમાં ત્રિયક ઊંચાઈ પણ આવી જશે અને આ જે વર્તુળ છે, વર્તુળ એ પણ શામેલ થઈ જશે। એ વખતે તમારો શંકુ કેવો હશે? પેક હશે, પેક। આગળથી પણ ઢક્કન મારેલું હશે અને ઉપરની ત્રિયક ઊંચાઈ પણ તેને લેવામાં આવશે। શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r નો વર્ગ h। 1/3 પાઈ r નો વર્ગ h। શંકુનું ઘનફળ કે એટલે તમારે શું સમજવાનું ભાઈ? ઘનફળ એટલે અંદર કેટલો પદાર્થ સમાશે, કેટલું પાણી સમાશે, કેટલું ચાસણી સમાશે શંકુના અંદર, એ ઘનફળ લેવામાં આવે છે। તો એ આપણે શંકુ વિશે સમજી ગયા। હવે આને કેવી રીતે શોધવું એ તો આપણે દાખલામાં ડિટેલમાં સમજીશું। બીજો ઘન પદાર્થ છે ગોળક। કયો પદાર્થ છે? ગોળક। ગોળક કેવો હોય છે? ગોળક એટલે પહેલા તો વર્તુળ ના સમજતા। ગોળક એટલે વર્તુળ નથી અહીંયા। ગોળક એટલે વોલીબોલ તમે જોઈ છે, દડો, વોલીબોલ છે, ફૂટબોલ છે, દડો છે, ક્રિકેટનો દડો, એ ગોળક હોય છે। તો ગોળક વર્તુળ ના સમજતા, ગોળક એટલે દડો, ગોળ પદાર્થ। સૌથી પહેલા આપણે ગોળકના અંદર આપણે સમજશું કે આ ગોળકનું કેન્દ્ર છે અને આ ગોળકની શું છે? ત્રિજ્યા r છે। શું છે? r, ત્રિજ્યા r। ગોળકનું ક્ષેત્રફળ, ગોળકનું વક્ર સપાટી કે કુલ સપાટી આવશે નહીં, એને કુલ સપાટી એક જ આવે છે। ગોળકનું ક્ષેત્રફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r નો વર્ગ। 4 પાઈ r નો વર્ગ। તો 4 તો નિયમના, પાઈ ની કિંમત લખીશું r એટલે ત્રિજ્યા r નો વર્ગ। ગોળકનું ઘનફળ એટલે ગોળકના અંદર કેટલો પદાર્થ સમાશે, કેટલી ચાસણી સમાશે, કેટલું પાણી સમાશે, એટલે આપણે ગોળકનું ઘનફળ લઈશું। એનું સૂત્ર છે
4/3 પાઈ r નો ઘન 4/3 પાઈ r નો ઘન અને કેવી રીતે શોધવાનું છે આપણે દાખલામાં ભણીશું ત્રીજો ઘન પદાર્થ છે અર્ધગોળક ત્રીજો ઘન પદાર્થ છે અર્ધગોળક તો અર્ધગોળક કેવો હોય છે તમે વોલીબોલને વચમાંથી કાપી નાખો તો શું બની જાય અર્ધગોળક બની જાય જેવી રીતે કે હું તમને આકૃતિ દોરી બતાવું તમારા ઘરમાં કટોરો હોય ને કટોરો એ પણ અર્ધગોળક છે તો વોલીબોલને આપણે વચમાંથી કાપી નાખીએ અથવા કટોરો લઈએ એ શું છે અર્ધગોળક છે એ શું છે અર્ધગોળક તો આ અર્ધગોળકની ત્રિજ્યા r છે ત્રિજ્યા આપણે બરાબર આકૃતિ દોરીએ મોટી આકૃતિ દોરીએ એટલે આપણે સમજમાં આવે તો આ અર્ધગોળકની આપણે ત્રિજ્યા r છે અર્ધગોળકની ત્રિજ્યા કેટલી છે r છે તો વોલીબોલને વચમાંથી કાપી નાખો તે શું બની જાય અર્ધગોળક છે હવે અર્ધગોળકનું પહેલું સૂત્ર છે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અર્ધગોળકની વક્ર સપાટી કે માગે તમારી પાસે તો તમારે શું સમજવાનું અર્ધગોળકના કોરેમોરની ધાર જ લેવામાં આવશે તેમાં બીજું કશું લેવામાં આવશે નહીં તો વક્ર સપાટી એટલે કોરેમોરની ધાર એનું સૂત્ર આવશે 2 પાઈ r નો વર્ગ પાઈ ની કિંમત આપેલી છે r એટલે ત્રિજ્યા બીજું સૂત્ર અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટી કે એટલે કોરેમોની ધાર તો આવશે જ તેમાં અને આ ઉપરનો ગોળક પણ સામેલ ઉપરનું જે વર્તુળ છે એ પણ સામેલ થશે ત્યારે અર્ધગોળક શું છે પેક હશે શું હશે પેક હશે તો આ કોરેમોની ધાર પણ આવશે અને ઉપરની જે વર્તુળ છે એ પણ તેમાં લેવામાં આવશે તો અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેને કહેવામાં આવે છે તેનું સૂત્ર છે 3 પાઈ r નો વર્ગ 3 પાઈ r નો વર્ગ r એટલે ત્રિજ્યા પાઈ એટલે પાઈની કિંમત ત્રીસરું સૂત્ર અર્ધગોળકનું ઘનફળ કે એટલે અર્ધગોળકમાં કેટલો પદાર્થ સમાશે કેટલું પાણી આવશે કેટલું ચાસણી આવશે તેને લેવામાં આવશે એનું સૂત્ર છે 2/3 પાઈ r નો ઘન 2/3 પાઈ r નો ઘન તો આપણે અહીં અર્ધગોળકને સમજીએ હવે આપણે સમજશું નળાકારનો ઉપયોગ બહુ આ ચેપ્ટરમાં બહુ ઓછો થાય છે પરંતુ આપણે તેને પણ સમજી લઈએ કે આપણે કન્ફ્યુઝનમાં ના આવીએ નળાકારની પહેલા આકૃતિ કેવી હોય છે જુઓ આ નળાકારની આકૃતિ છે આ શું છે નળાકારની આકૃતિ આ નળાકારની ત્રિજ્યા r આ પણ ત્રિજ્યા r આ નળાકારની જે છે ઊંચાઈ છે આ શું છે ઊંચાઈ નળાકારની ઊંચાઈ છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલું સૂત્ર છે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી એટલે તમે શું સમજવાનું આ કોરેમોરની ધાર જ લેવામાં આવશે બસ તેમાં વર્તુળ ઉપરનું સામેલ થશે નહીં તો તે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2 પાઈ r h પાઈ ની કિંમત હોય r એટલે ત્રિજ્યા h એટલે નળાકારની ઊંચાઈ બીજું સૂત્ર છે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો નળાકારની કુલ સપાટી કે તો તમારે શું સમજવાનું આ કોરેમોરની બોર્ડર તો આવશે જ પણ તેમાં ઉપરનું જે વર્તુળ છે વર્તુળ એ પણ સામેલ થઈ જશે એ વખત નળાકાર શું હશે બધી બાજુથી પેક હશે શું હશે પેક હશે તેનું સૂત્ર છે 2 પાઈ r ગુણ્યા કૌંસમાં r પ્લસ h કૌંસમાં r પ્લસ h તો પાઈ એટલે પાઈની કિંમત r એટલે ત્રિજ્યા અને h એટલે નળાકારની ઊંચાઈ ત્રીસરું સૂત્ર છે નળાકારનું ઘનફળ કે એટલે નળાકારના અંદર એ વસ્તુ કેટલું સમાશે કેટલું પાણી સમાશે કેટલું ચાસણી સમાશે એ નળાકારનું ઘનફળ હોય છે તેનું સૂત્ર છે પાઈ r નો વર્ગ h પાઈ r નો વર્ગ h તો અહીં આપણે સૂત્ર બધા ડિટેલમાં ભણ્યા બધા વિદ્યાર્થીઓને મારી વિનંતી છે આ સૂત્ર એકદમ પાક્કા યાદ કરી લેવા આ સૂત્રો જ્યાર સુધી તમે યાદ કરીશું નહીં ત્યાર સુધી ચેપ્ટર આવડશે નહીં તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ જો વિડિયો સારો લાગ્યો હોય તો ચોક્કસ કોમેન્ટ કરો જેથી મને ખબર પડે કે તમને વિડિયો ગમે છે કે નહીં